વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12 વિભાગ 1 પાઠ 6 રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યમાં અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ, જેને અસરકારક પ્રેઝન્ટેશન કરવાની ખાસિયતો એવું પણ કહી શકાય છે, અથવા લક્ષણો, લાક્ષણિકતાઓ કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે છે. પત્રો, નોટિસ, પરિપત્રો, મેમોની માળખાગત ચોકસાઈનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે દરખાસ્ત એટલે કે પ્રસ્તાવ, પ્રપોઝલ અને અહેવાલ લેખન એટલે કે રિપોર્ટ લેખન વિશે જાણીએ. સામાન્ય રીતે ભવિષ્યમાં કોઈ પ્રસંગનું આયોજન કરવાનું હોય ત્યારે તેના ઉદ્દેશ, નિશ્ચિત ઘટનાક્રમ, તેમાં જરૂરી માનવ સંસાધન, નાણાં, સમય વગેરેનું અગાઉથી આયોજન અને આ રીતે મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ પ્રેઝન્ટેશનનો એક પ્રકાર છે. હવે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં કોઈ પ્રસંગનું આયોજન કરવાનું હોય ત્યારે તેના ઉદ્દેશો એટલે કે હેતુઓ, નિશ્ચિત ઘટનાક્રમ, તેમાં જરૂરી માનવ સંસાધન એટલે કે માનવ સંપત્તિ, તેમજ નાણાં અને સમય વગેરેનું આગોતરું આયોજન કરવું જોઈએ. અને આ રીતે મંજૂરી મેળવવાની પ્રક્રિયાને પણ પ્રેઝન્ટેશનનો આપણે એક પ્રકાર કહીએ છીએ. તો આ તેની પ્રથમ લાક્ષણિકતા છે કે કોઈ પણ પ્રકારના આયોજન બાબતે અગાઉથી જે આયોજન થાય તે પણ પ્રેઝન્ટેશનનો એક પ્રકાર ગણી શકાય. બીજી લાક્ષણિકતા આપણને આપવામાં આવી છે કે કોઈ પ્રક્રિયા આપણી સામે નજર સમક્ષ થઈ રહી હોય ત્યારે અહેવાલ આપતો હોય છે. દાખલા તરીકે ક્રિકેટ મેચ ચાલી રહી હોય અને અહેવાલ આપતો હોય છે કે કોઈ ખેલ ટુર્નામેન્ટ ચાલી રહી હોય અને અહેવાલ આપતો હોય તો એ પણ એક અસરકારક પ્રેઝન્ટેશનની લાક્ષણિકતા ગણાય છે. ત્રીજું, કોઈ પ્રક્રિયા ભૂતકાળમાં બની ચૂકી છે અને તેના આયોજનનો હેતુ કઈ રીતે પાર પાડ્યો, તેની ફળશ્રુતિ શું રહી વગેરે અહેવાલ સ્વરૂપે લખવાનું હોય છે. અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ પૈકી અહીં આપણે રજૂઆતના ભાગરૂપ વ્યક્તિગત અહેવાલ, સમિતિ અહેવાલ માટેની માળખાગત ચોકસાઈ અને ખાસ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટેની જરૂરી ચોકસાઈની વાત કરીશું. તેમાં પ્રથમ આપવામાં આવેલું છે વ્યક્તિગત અહેવાલ તૈયાર કરવા માટેની જરૂરી ચોકસાઈ. વ્યક્તિગત અહેવાલને ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ પણ કહી શકાય છે. સોંપાયેલ કામગીરીના ભાગરૂપ વ્યક્તિગત અહેવાલ જો કોઈ
પ્રયોજન માટે તૈયાર કરવાનો હોય તો તે પત્રના માળખામાં મુદ્દાસર લખાશે. એટલે કે કોઈ પણ સોંપાયેલી કામગીરી બાબતે વ્યક્તિગત અહેવાલ જો તૈયાર કરવાનો હોય તો તે પત્રના માળખામાં મુદ્દાસર લખાશે. તેમજ જરૂરી બાબતોના દસ્તાવેજ બિડાણ સ્વરૂપે સામેલ કરવાના રહેશે. એટલે અહેવાલ પત્રના માળખામાં મુદ્દાસર લખવામાં આવે છે અને બિડાણ સ્વરૂપે સામેલ કરવાના રહેશે. સોંપાયેલ કામગીરીના ભાગરૂપ વ્યક્તિગત અહેવાલ જો કોઈ કાર્ય કે મુલાકાત પૂર્ણ થયા બાદ તૈયાર કરવાનો હોય તો મથાળું આપી નિબંધ સ્વરૂપે લખાશે. એટલે કે ભૂતકાળની અંદર કોઈ પણ પ્રક્રિયા બની ગયેલી હોય અને એ પૂર્ણ થઈ ગયેલી હોય અને એના ભાગરૂપે કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત અહેવાલ જો કોઈ કાર્ય કે મુલાકાત પૂર્ણ થયા બાદ તૈયાર કરવાનો હોય તો તેને તે કાર્ય સંબંધિત મથાળો આપવામાં આવે છે અને એ નિબંધ સ્વરૂપે લખવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે સમિતિ અહેવાલ. તૈયાર કરવા માટેની જરૂરી ચોકસાઈ. તો સોંપાયેલ કામગીરીના ભાગરૂપ સમિતિ અહેવાલ જો કોઈ પ્રસંગ પરિયોજના માટે તૈયાર કરવાનો હોય તો તેમાં શું જરૂરી ચોકસાઈ રાખવી પડે? તો પ્રથમ કે સમિતિ અહેવાલ નિબંધ સ્વરૂપે તૈયાર થશે. સમિતિ અહેવાલ છે તે કયા સ્વરૂપે? તો કોઈ પ્રસંગ બાબતે તૈયાર કરવાનો હોય તો તે નિબંધ સ્વરૂપે તૈયાર થશે. સૌ પ્રથમ તેને મથાળું આપવું. એટલે કે કોઈ પ્રસંગ બની ચૂકેલો હોય તો તે પ્રસંગને અનુસંધાને મથાળું આપીને સમિતિ અહેવાલ લખવામાં આવે છે. ત્યારબાદ ઉદ્દેશ સ્પષ્ટ કરવો. જે બાબતે સમિતિ અહેવાલ તૈયાર થઈ રહેલો હોય તો તે બાબતને અનુલક્ષીને તેનો ઉદ્દેશ સ્પષ્ટ કરવો જોઈએ. એટલે કે તેનો હેતુ સ્પષ્ટ થવો જોઈએ. તો તે પણ સમિતિ અહેવાલ તૈયાર કરવા માટેની જરૂરી ચોકસાઈ રાખવી જોઈએ. સભ્યોની યાદી અને તેમના ડેઝિગ્નેશન એટલે કે હોદ્દા સાથે રજૂ કરવી. સમિતિ અહેવાલ દર્શાવવામાં આવે છે ત્યારે કયા કયા સભ્યો સમિતિ અહેવાલ સાથે જોડાયેલા છે અને તેમના હોદ્દાઓ સાથે રજૂ કરવો જોઈએ. પછીનો મુદ્દો છે કે નક્કી થયેલ કાર્યનીતિ મુજબ સભ્યોએ સ્વીકારેલ જવાબદારી વિશે જણાવવું. કાર્ય સંબંધિત કે પ્રસંગ સંબંધિત નક્કી થયેલ કાર્યનીતિ મુજબ સભ્યોએ જે જવાબદારી સ્વીકારેલી હોય તે વિશે સમિતિ અહેવાલમાં જણાવવું પડે છે. નેક્સ્ટ, સમયાંતરે સર્વાનુમતે થયેલ નિરીક્ષણ, અર્થઘટન, સૂચન અને પરિણામ સ્વરૂપ નીકળેલ તારણ મુદ્દાસર રજૂ કરવા. એટલે કે અહેવાલમાં પ્રગટ થયેલ અને બધા દ્વારા થયેલ નિરીક્ષણ એટલે કે ચકાસણી
એ પ્રસંગ બાબતે થયેલ અર્થઘટન તેમજ સૂચન એટલે કે સલાહ અને પરિણામ સ્વરૂપે જે કોઈ પણ પ્રકારના મુદ્દાઓનું તારણ રજૂ થયેલ હોય તો તે પણ સમિતિ અહેવાલમાં રજૂ કરવું જોઈએ. પછીનો મુદ્દો છે આભાર વ્યક્ત કરી સમિતિ વતી પ્રમુખ અને મંત્રીએ જમણી બાજુ સહી કરી નીચેની લીટીમાં હોદ્દો જણાવવો. સમિતિ અહેવાલના અંતે આભાર વ્યક્ત કરવામાં આવે છે અને સમિતિ વતી પ્રમુખ અને મંત્રીએ જમણી બાજુ સહી કરવાની હોય છે અને નીચેની લીટીમાં હોદ્દો જણાવવો જોઈએ. નેક્સ્ટ, આ થઈ આપણે જમણી બાજુની વાત કે અહેવાલની જમણી બાજુ પ્રમુખ અને મંત્રીએ સહી કરી અને તેની નીચેની લીટીમાં તેમનો ડેઝિગ્નેશન એટલે કે હોદ્દો જણાવવો. ડાબી બાજુ અલગ લીટીમાં સ્થળ અને તારીખ નોંધવા જોઈએ. આમ સમિતિ અહેવાલ તૈયાર કરતી વખતે ઉપરોક્ત મુજબ જરૂરી ચોકસાઈને અનુસરવી જોઈએ. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટેની જરૂરી ચોકસાઈ. આપણે જાણીએ છીએ કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં રજૂઆતના વિષય ઉપરાંત રજૂઆત કરનારની પણ રજૂઆત થતી હોય છે. ટેલિવિઝનમાં, કમ્પ્યુટરમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપણે જોઈએ છીએ ત્યારે વિષય વસ્તુ એટલે કે આપવામાં આવેલ કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ જેને આપણે વિષય વસ્તુ કહીએ છીએ, તો આ વિષય ઉપરાંત જે રજૂઆત કરનાર વ્યક્તિ છે એની પણ અહીંયા રજૂઆત થતી હોય છે. એટલે કે રજૂઆત કરનારની બુદ્ધિશક્તિ, સમજશક્તિ, આવડત શક્તિ, કૌશલ્યો અને ગુણ્ય શક્તિ તેમજ વાકછટા એટલે કે બોલવાની મૌલિકતા અને વ્યક્તિત્વ ઉપર પણ ઘણો આધાર રાખે છે. બીજું, પ્રેઝન્ટેશન પ્રેક્ષકો માટે હોવાથી તેઓ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. પ્રેઝન્ટેશન પ્રેક્ષકો માટે હોવાથી તેઓ છે તે કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. કારણ કે પ્રેક્ષકો વગરનું પ્રેઝન્ટેશન શક્ય હોતું નથી. પછીનો મુદ્દો છે પ્રેઝન્ટેશન પ્રેક્ષકોને જકડી રાખે એવું હોવું જોઈએ. એનો મતલબ છે કે અસરકારક હોવું જોઈએ. પ્રેક્ષકોમાં પ્રેઝન્ટેશન નિહાળતી વખતે પછીની કોઈ પણ ઘટના માટે આતુરતા હોવી જોઈએ. પ્રેઝન્ટેશન નિહાળતી વખતે પ્રેક્ષકો રસ દાખવે તેવું હોવું જોઈએ. એટલે કે પ્રેક્ષકોને
અસરકારક રીતે જકડી રાખે તેવું હોવું જોઈએ. રજૂઆત કરતાના જોમ અને ઉત્સાહ પ્રેક્ષકોને પણ જોમવંત અને ઉત્સાહી બનાવશે. એટલે કે પ્રેઝન્ટેશન આપનાર વ્યક્તિ જો ઉત્સાહ દાખવશે તો પ્રેક્ષકોમાં પણ ઉત્સાહની ઝલક જોવા મળશે. એટલે કે પ્રેઝન્ટેશન આપનાર વ્યક્તિમાં ઉત્સાહ હોવો જોઈએ. પ્રેઝન્ટેશન મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે આગળ વધવું જોઈએ. એટલે કે પ્રેઝન્ટેશન મુદ્દાસર અગત્યના મુદ્દાઓ પ્રથમ અને પછી ધીમે ધીમે અગાઉના મુદ્દા ઉપર જવું જોઈએ, જે આપણે પ્રથમ શીખી ગયા છીએ. તો પ્રેઝન્ટેશન મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે એટલે કે યોગ્ય રીતે ગોઠવાયેલું હોવું જોઈએ અને તે રીતે આગળ વધવું જોઈએ. રજૂઆત કરતાનો પહેરવેશ અને બાહ્ય દેખાવ તેમના મોભાને અનુરૂપ હોવો જોઈએ. રજૂઆત કરતા છે તેમના હોદ્દા પ્રમાણે તેમનો પહેરવેશ અને બાહ્ય દેખાવ હોવો જોઈએ, જેથી કરીને અસરકારકતા વધુ નિપજાવી શકાય. ચહેરાના હાવભાવ અને નજર મેળવીને વાત રજૂ કરવી જરૂરી છે, જેથી કરીને પ્રેક્ષકોમાં અસરકારકતા અને વિશ્વાસની લાગણી જગાવી શકાય. તો આમ ચહેરાના હાવભાવ અને નજર મેળવીને વાત રજૂ કરવી જરૂરી છે. પ્રેઝન્ટેશન આપતી વખતે રજૂઆત કરતાનો અવાજ છે તે યોગ્ય હોવો જોઈએ. એટલે કે ઊંચો અને પ્રભાવી એટલે કે અસરકારક હોવો જોઈએ. પ્રેક્ષકો યોગ્ય રીતે પ્રેઝન્ટેશનને સમજી શકે તેટલો ઊંચો અવાજ હોવો જોઈએ, જેથી કરીને યોગ્ય વાત યોગ્ય સમયે સમજી શકે. ઉચ્ચારણ સ્પષ્ટ એટલે કે અહીંયા ભાષા શુદ્ધિ પણ વ્યવસ્થિત હોવી જોઈએ. એટલે ઉચ્ચારણ સ્પષ્ટ, યોગ્ય જગ્યાએ અટકવું. દાખલા તરીકે જે જગ્યાએ વાક્ય પૂરું થતું હોય તેમજ અલ્પવિરામ હોય તો ત્યાં અટકીને વાત કરવી જોઈએ. બે વાક્ય અલગ અલગ હોય ત્યારે તેને અલગ પાડવા માટે પણ એક વાક્યના અંતે અને બીજા વાક્યની શરૂઆતમાં અટકવું જરૂરી છે. તો આમ યોગ્ય ઉચ્ચારણ અને યોગ્ય જગ્યાએ અટકવું અને આરો અવરોહ પણ ધ્યાન રાખવું જોઈએ. આરો અવરોહ એટલે કે જ્યારે કોઈ પણ બાબતે અહેવાલ સ્પષ્ટ કરવામાં આવે છે અને રજૂઆત કરનાર વ્યક્તિ ક્યારે અવાજ
ખૂબ જ ઊંચો રાખવો અને કઈ બાબતે અવાજ થોડો નીચો રાખવો, તો તેમ વાત કરતી વખતે પણ, પ્રેઝન્ટેશન આપતી વખતે પણ આરો અવરો જાળવવા જરૂરી છે. તો આમ ઉચ્ચારણ ક્યારે અટકવું અને આરો અવરોને ધ્યાનમાં રાખીને પ્રેઝન્ટેશનની રજૂઆત કરવી જોઈએ. શક્ય હોય એટલા વધુ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. એટલે કે પ્રેક્ષકોને સંતોષકારક અને સંતોષની લાગણી જન્મે તે માટે પૂછાયેલા પ્રશ્નોના વધુમાં વધુ જવાબ આપવા જોઈએ. પ્રેઝન્ટેશન કરતાં પહેલાં તેનો મહાવરો કરવો જોઈએ. એટલે કે મહાવરો એટલે કે પ્રેક્ટિસ. તો રજૂઆત કરનાર વ્યક્તિએ પ્રેઝન્ટેશન કરતાં પહેલાં તેનો મહાવરો કરવો જોઈએ, જેથી કરીને તેમાં રહેલી ક્ષતિ, ઉણપો, અડચણો કે વિચલનો દૂર કરી શકાય. તો આમ પ્રેઝન્ટેશન કરતાં પહેલાં તેનો મહાવરો કરવો જોઈએ. તો આમ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટેની જરૂરી ચોકસાઈ આપણને આપવામાં આવેલી છે અને એ મુજબ અથવા એને અનુસંધાને રહીને કાર્ય કરવું જોઈએ, જેથી કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપણે અસરકારક રીતે રજૂ કરી શકીએ તેમજ અસરકારક બનાવી શકીએ.